સૌથી પહેલા તો આજે વસંત પંચમી છે, સરસ્વતી દેવીનો તહેવાર છે, એટલે સૌને પણ જ્ઞાન મળે એ આશય બી હતો. એટલા માટે એક તો ખાસ આ રાખ્યું કે ચલો ભાઈ કંઈક 2-4 શબ્દો કે 2-4 વસ્તુ નવી જાણવા મળશે તો પણ આપણા બધાના ફાયદા માટે છે. ને હું પણ મારું પોતાનો પણ અનુભવ તમને શેર કરું ને તો મને એવું છે કે હું જેટલા બી ક્લાસ કરું દર ક્લાસમાંથી હું પોતે પણ કંઈ નવું શીખું છું. એટલે તમારી પાસેથી પણ મને કંઈક નવું શીખવા મળે છે. કારણ કે કહેવાય છે ને કે જેટલી વાર તમે શીખવાડો એટલી વાર તમારું રિપીટેશન તો થાય છે જ. એટલે એટલું મારું દ્રઢ થશે. તો જે લોકો નવા છે એના માટે એક વસ્તુ ખાસ કહી દઉં કે આપણે આ જે અત્યારનો પ્રોગ્રામ છે મોક્ષ ફાઉન્ડેશન ને એક્યુસ્કિલ એકેડેમી તરફથી કરવામાં આવેલો છે. મોક્ષ ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે કે જે ઓનલાઈન પ્લેટફોર્મ પર અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે, અલગ અલગ ક્લાસીસ ઓનલાઈન ચલાવે છે. એમાં જે એક્યુપ્રેશર છે એ એક્યુપ્રેશર સબ્જેક્ટ છે એના ક્લાસીસ હું લઉં છું. હવે એક્યુપ્રેશર શબ્દ છે સીમિત. એક્યુપ્રેશર એટલે કોઈ પણ એક ચોક્કસ જગ્યાએ દબાણ, પણ એના ઘણા બધા લેવલ છે. આજ સુધી ઘણા બધા પૂછતા હોય છે કે હજી આમાં આગળ શું શીખવાનું છે. કારણ કે જે લોકો નવા છે એમને હું ગેરંટીથી કહું છું કે તમે એકવાર આમાં પડશો ને પછી તમને એમાં ઊંડા ઉતારતા જશો. એટલા એના સરસ રિઝલ્ટ પણ છે અને એને એટલી સરસ એકદમ ઇઝી ટેકનિક છે ટ્રીટમેન્ટની અને શીખવાની પણ. તમને સહેજ પણ વાર નહીં લાગે શીખતા. અને કોઈને પણ તમે ટ્રીટમેન્ટ આપશો અને એને જે સંતોષ મળશે ને એ તો આનંદ બહુ જ અદ્ભુત છે. એ તો ઘણા બધા અનુભવ કરેલો છે. બરાબર. તો આ વસ્તુ ખાસ એ છે. તો એમાં જે બેઝિક એક્યુપ્રેશર છે એટલે એક્યુપ્રેશર એટલે કોઈ પણ પોઈન્ટ પર દબાણ, પણ એના માટેના પોઈન્ટ્સ અને લોકેશન ને ચાર્ટ્સ અલગ અલગ હોય છે અને એને રિલેટેડ અલગ અલગ કોર્સિસ પણ આપણે ત્યાં અહીંયા આગળ ચાલે છે. પગમાં આવેલા જે શરીરના પોઈન્ટ્સ છે એને ફૂટ રિફ્લેક્સોલોજી છે, જેમાં આપણે દબાણની મદદથી આપણે પ્રેશર આપીએ છીએ. તો એ ફૂટ રિફ્લેક્સોલોજીનો કોર્સ છે કે જેમાં પગના તળિયે આવેલા આપણા જે પણ શરીરના પોઈન્ટ્સ છે એની પર દબાણ આપવાથી આપણે આપણા શરીરના અવયવોને કેવી રીતે સ્વસ્થ કરી શકીએ એ એમાં શીખવાડવામાં આવે છે. એ પછી હેન્ડ રિફ્લેક્સોલોજીમાં પણ સેમ છે કે હેન્ડ રિફ્લેક્સોલોજી મુજબ જે પણ પોઈન્ટ છે એ શીખવાડવામાં આવે છે. એ બેઝિક લેવલ સુધી છે કે જેમાં તમે મોટાભાગે પ્રેશર અથવા મસાજ કરીને ટ્રીટમેન્ટ કરી શકો છો. એ જનરલ તમે ખાલી ફૂટ મસાજ એટલે કે તમે ખુલ્લા પગે ઘાસ પર ચાલો અથવા તો તમે પેલા સ્ટોન ઉપર ચાલો અથવા તો કાંસા મસાજારમાં જાઓ. એ બધું એક પ્રકારનું એ ફૂટ રિફ્લેક્સોલોજીની ટ્રીટમેન્ટ જ તમને બતાવે છે. એનાથી આગળ જે છે ટ્રીટમેન્ટ અથવા તો જે શીખવાનું છે તો એ આપણે જે અલગ અલગ શરીરના પોઈન્ટ છે બોડી પર ક્યાં આવેલા છે જેને આપણે મેરિડિયન્સ અથવા તો ઉર્જા પ્રવાહ કહે છે. તો આપણા શરીરમાં અમુક અલગ અલગ જગ્યાઓ પર ખાસ જે પોઈન્ટ આવેલા છે એ ક્યાં અને કેવી રીતે એની પર શું ટ્રીટમેન્ટ કરવાની એ પણ આપણે એક અલગ કોર્સ છે મેરેડિયનોલોજીનો, એ પણ તમે શીખી શકો છો. પણ એ થોડોક એડવાન્સ કોર્સ છે. એટલે તમે જે બેઝિક એક્યુપ્રેશર અથવા તો જે સીડ થેરાપી આપણે તો જેને સુજોગ પણ કહી શકીએ છીએ આપણે કે શું એટલે હાથ અને જોક એટલે પગ. આ એક કોરિયન શબ્દ છે અને કોરિયન પદ્ધતિ છે જે ટ્રીટમેન્ટની જેમાં આપણા હાથ અને પગ પર આવેલા પોઈન્ટ ઉપર આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. એ આ જ લેક્ચરમાં આગળ એના વિશે હું સમજાવીશ કે કેવી રીતે કયા પોઈન્ટ પર ક્યાં ટ્રીટમેન્ટ થશે સીડ્સની મદદથી, મેગ્નેટની મદદથી, અને આ બધું જે છે એ તમને એમાં જાણવા મળે છે. તો એક એ પણ છે. બીજો એક સબ્જેક્ટ છે આયુર્વેદિક એક્યુપ્રેશર. તો આયુર્વેદિક એક્યુપ્રેશર શેની પર ભાર મૂકે છે કે આપણા શરીરના બંધારણ ઉપર. તો આપણું શરીરનું બંધારણ જે આપણા 5 તત્વોનું બનેલું છે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એના લીધે એનાથી આપણા શું બને છે વાત, પિત્ત અને કફ. તો આપણા શરીરની મોટા ભાગની જે તકલીફો છે એ આ વાત, પિત્ત, કફ ઇમ્બેલેન્સ થવાથી જ થતી હોય છે. તો આયુર્વેદિક એક્યુપ્રેશર અનુસાર આપણે આપણા 5 તત્વોને બેલેન્સ કરી અને આપણા શરીરના જે પણ અવયવમાં તકલીફ આવેલી છે એને દૂર કરી શકીએ છીએ. તો એમાં પણ આપણા હાથમાં આપણા શરીરના અવયવોના પોઈન્ટ્સ આવેલા છે. તો એમાં તમે ટ્રીટમેન્ટ કરીને પણ તમે તમારા શરીરને સ્વસ્થ બનાવી શકો છો. એ સિવાય તમે તમારા બંધારણ એટલે કે તમારા વાત, પિત્ત, કફને પણ બેલેન્સ કરી શકો છો, એને ચેન્જ કરી શકો છો. બરાબર. એ તમારું જે પણ તકલીફ હોય એની દૂર કરી શકાય છે. તો એ આયુર્વેદિક એક્યુપ્રેશરનો પણ કોર્સ છે જેમાં પણ આવી રીતે મેથીની પટ્ટી અથવા તો સીડ્સની મદદથી તમે ટ્રીટમેન્ટ એની ઉપર કરી શકો છો. આયુર્વેદિક એક્યુપ્રેશરનું આગળ તમારે એડવાન્સ જવું હોય તો કલર થેરાપી છે. કલર થેરાપી અત્યાર સુધીની મેં જોયેલી ફાસ્ટેસ્ટ ટ્રીટમેન્ટ છે કે કલર જેવા તમારા શરીર પર ટચ થાય છે એવી જ એની ઇફેક્ટ થવા માંડે છે. તો એ જે આપણા જે 5 તત્વો છે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, એ સિવાય આયુર્વેદિક એક્યુપ્રેશરમાં બીજા 5 મેટાફિઝિકલ તત્વો જેવા કે કાલ, આત્મા, દિશા, મન, તમ એવા અલગ અલગ જે 5 તત્વો છે એ પણ આપણા જીવન સાથે સંકળાયેલા છે અને દરેકે 10 તત્વો સાથે આપણે અલગ અલગ કલર સંકળાયેલા છે. कैसे આ हो? જે 2 दिन से फोन कर रहा है, टाइम नहीं मिल रहा है। कैसी है वो?
एकदम बढ़िया है ना। अभी यही टाइम पे आएगी? नहीं, एक्चुअली मॉर्निंग में सेट हुआ। आज के मेरे हस्बैंड घर। તો આપણે ખાસ આ વસ્તુ જોવાની છે કે આપણા શરીરનું બંધારણ શું છે અને એમાં કઈ તકલીફ છે, શું આપણને સદે છે, શું નથી સદતું, એ પણ લાઈફસ્ટાઈલ એ સૌથી પહેલો પ્રેફરન્સ છે. કોઈ પણ રોગ થયા પછી એનો આપણે ઉપચાર કરીએ છીએ, એના કરતા એ રોગ ના થાય એ કેવી રીતે એને પ્રિવેન્શન કરી શકીએ એ પણ આપણે આ વસ્તુ જ્યારે ટ્રીટમેન્ટ અથવા તો થેરાપી શીખીએ છીએ આયુર્વેદિક એક્યુપ્રેશર, તો આપણને એમાં પણ એ વસ્તુનું પણ સમજણ મળે છે. આમાં આપણા જે પણ શરીરના અવયવો છે એની એક ચોક્કસ એનર્જી ટાઈમ હોય છે. આયુર્વેદિક પ્રમાણે હાથ, પિત્ત અને કફનો ટાઈમ હોય છે. ચાઇનીઝ પદ્ધતિ પ્રમાણે બોડીની ઓર્ગન ક્લોક અલગ અલગ હોય છે, જે પણ આપણે જાણવા અલગ અલગ કોર્સમાં આપણને જાણવા મળે છે. આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે જેમ સુજોગ જે છે, સુજોગમાં પણ હાથ પર આવેલા પોઈન્ટ છે, એક આંગળી પર આપણે આખા શરીરના આવેલા પોઈન્ટ છે, એક અંગૂઠાના નખ ઉપર અથવા તો અંગૂઠાની ટીપ્સ પર પણ આપણું જે એનિમલ હેડ સિસ્ટમ છે, એવા આગળ ઘણા બધા અલગ અલગ કોર્સીસ આમાં અવેલેબલ છે. ટ્રેડિશનલ ચાઇનીઝ પદ્ધતિ જે અમે હમણાં જ કીધું, તો જે રીતે આપણે આયુર્વેદિક એક્યુપ્રેશરમાં 5 તત્વો છે અથવા તો આપણા આયુર્વેદમાં 5 તત્વો છે આપણા શરીરના બંધારણ માટે જવાબદાર, એવા જ ચાઇનીઝમાં પણ ચાઇનીઝ માન્યતા મુજબ પણ એવા 5 તત્વો છે આપણા શરીરના બંધારણ માટે. પણ એ તત્વોના નામ એમણે અલગ આપેલા છે, તત્વોનું ડિસ્ક્રિપ્શન અલગ આપેલું છે. એમાં વુડ એટલે કે લાકડું છે, ફાયર અગ્નિ છે, પૃથ્વી તત્વ છે, મેટલ એટલે કે ધાતુ તત્વ છે, અને જળ તત્વ છે. એ રીતે છે. એ દરેક તત્વની અલગ અલગ એનર્જી છે જે આપણા શરીરમાં કામ કરે છે. તો એને અનુરૂપ આપણા શરીરની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી એ એમાં શીખવવામાં આવે છે. એ ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિનમાં અલગ ઘણો મોટો સબ્જેક્ટ છે, આયુર્વેદિક એક્યુપ્રેશરની જેમ જ, કલર થેરાપીની જેમ જ. તો એમાં આપણા શરીરના કયા કયા અવયવોને લગતા કયા કયા આપણું બંધારણ શું છે અને એમાં કયા કયા એના તત્વોમાં ગરબડ થાય છે એ જાણીને એની સારવાર કરીએ છીએ. આમ એક્યુપ્રેશર શબ્દ નાનો છે, પણ એની ટ્રીટમેન્ટ, મોડ ઓફ ટ્રીટમેન્ટ ઘણી બધી છે. તો આ જે લોકોને ખાસ આજે એટલા માટે કીધું કે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે મેડમ અમે આ શીખ્યા છે, પણ હવે અમારે શું શીખવું, હવે આની આગળ શું છે, આની આગળ શું છે. તો સૌથી પહેલી એક વસ્તુ કહી દઉં કે સૌથી અગત્યની વસ્તુ છે કે બેઝિક તમારે એટલું જાણવાનું કે આ આખી થેરાપી એનર્જી બેઝ થેરાપી છે. કોઈ પણ તમે વસ્તુ શીખો છો એ શું કરે છે, તમારા શરીરમાં જે એનર્જીનું ઇમ્બેલેન્સ થયેલું છે એ એનર્જીના ઇમ્બેલેન્સને એ શું કરે છે, બેલેન્સ કરે છે. એનાથી પણ એડવાન્સ જે કોર્સ છે કલર ન્યુમરોલોજીનો છે, જે ઘણા બધાએ કરેલો છે. કલર ન્યુમરોલોજીમાં જે તમારા તત્વો છે એ તત્વોને અનુસાર કલર્સ જે છે એના પણ નંબર્સ છે, અને તમારી બર્થ ડેટ અનુસાર પણ તમારા જે નંબર્સ થાય છે, તમારી જે બર્થ ડેટ અનુસાર તમારા જે ટોટલ આવે છે એને રિલેટેડ બી તમે તમારા શરીર પર ટ્રીટમેન્ટ કરી શકો છો. જેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ રિલેશનશિપ ઇસ્યુ હોય તો તમે 4 નંબર ગ્રીન કલરથી લખો. ફાધર સનને ના બનતું હોય, મધર ફાધરને ના બનતું હોય, સાસુ અને વહુને ના બનતું હોય, કોઈ પણ મેરેજ ના થતા હોય, પડોશી સાથે ના બનતું હોય, કોમ્યુનિકેશન અથવા તો રિલેશનશિપ ઇસ્યુ આવતું હોય જ્યાં તમારે, ત્યાં તમે 4 નંબર ગ્રીન. હવે હંમેશા જયારે આપણે કલર થેરાપીની વાત કરીએ ને ત્યારે નોન ટોક્સિક બાળકોની જે સ્કેચ પેન આવે છે ને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એના મદદથી તમે આ જે અત્યારે મેં જે તમને કહ્યું કે 4 નંબર તમારે આજે લખવાનો છે હાથમાં, ગમે ત્યાં તમે બોડી પાર્ટ્સ પર તમે લખી શકો. ખાસ હું તમને બધાને બતાવી શકું એટલે લખું છું. તો આવી રીતે તમે 4 નંબર લખો તો તમારા રિલેશનશિપ ઇસ્યુ અથવા તો કોઈ પણ કોમ્યુનિકેશન છે એ તમારા સોલ્વ થઈ જાય છે. તો એ આગળ ન્યુમરોલોજી. કલર્સ જ એક એવી વસ્તુ છે કે જે એક્યુપ્રેશરમાં જ્યારે તમે ટ્રીટમેન્ટ કરો છો, પ્રેશર આપો છો, દાણા લગાવો છો, મેગ્નેટ લગાવો છો, ત્યારે તમારે વ્યક્તિ તમારી સામે હાજર જોઈએ, અથવા તો તમે એને ફેસ ટુ ફેસ ટ્રીટમેન્ટ આપી શકો. જ્યારે આ જે કલર ન્યુમરોલોજી અથવા તો જે નંબર થેરાપી છે એમાં આપણે જાણીએ કે વ્યક્તિ તમારી સામે હાજર નથી, પણ આ જે નંબર છે તમારા પોતાના વાઇબ્રેશન, આ બધું જ બધી જ ટ્રીટમેન્ટ એનર્જી બેઝ છે. તો તમારી એક આજુબાજુ તમારું એક એનર્જી સાયકલ રચાય છે, એનર્જીનો વર્તુળ, એક વાઇબ્રેશન ક્રિએટ થાય છે કે એ ઘણા બધી વ્યક્તિઓને એક સાથે પણ એ અસર કરી શકે છે. તો આ વસ્તુ એ રીતે કામ કરે છે. એ એડવાન્સ કોર્સ છે કલર ન્યુમરોલોજીનો, નંબર સાથેનો. એનાથી પણ એક એડવાન્સ કોર્સ છે હિલિંગ કોર્સનો, જે હમણાં છેલ્લે લેટેસ્ટ આપણે કર્યો છે. હિલિંગ કોડ મુજબ આપણે જોઈએ તો આપણા શરીરમાં જે પણ તકલીફ છે એના સિવાય પણ
તમારી શારીરિક સિવાય માનસિક, ઇકોનોમિકલ, ફાઇનાન્સિયલ, તમારી જોબને લગતી, તમારે એક્ઝામને લગતા એવા એક સ્પેશિયલ કોડ્સ કે નંબર્સ આવે છે અથવા તો સ્પેશિયલ શબ્દો આવે છે કે જે તમે યુઝ કરો છો તો તમારા આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય છે. તો આવા ઘણા બધા કોર્સિસ આપણી સંસ્થામાં ચાલી રહ્યા છે. તો જે લોકોને આ બધા કોર્સિસ શીખવામાં રસ હોય તો તમે ગ્રુપમાં મેસેજ કરી શકો છો અથવા તો મને પર્સનલમાં મેસેજ કરી શકો છો. જે લોકો પાસે મારો નંબર ના હોય તો તમે અહીંયા લખી શકો છો. હું અત્યારે લખાવી દઉં છું 9913816250. તો તમે મને વોટ્સઅપ પર પર્સનલ પર મેસેજ કરી શકો છો. ફરી બોલી જાઉં છું 9913816250 9913816250. તો આ જે બધા કોર્સિસ છે એ બધા કોર્સિસ છે એમાંથી એક કોર્સ આપણે જે સુજોકનો શીખવા જઈ રહ્યા છીએ સોમવારથી એનો આપણો ચાલુ થઈ રહ્યો છે. બરાબર. તો આ જે વસ્તુ છે એ અત્યારે સૌથી પહેલા તો તમારી એનર્જી બોડીની કેવી રીતે કામ કરે છે. જે હમણાં જ કીધું કે આયુર્વેદમાં કહ્યું છે કે આપણું શરીર 5 તત્વોનું બને છે. તો આ જે 5 તત્વો છે એમાં જે આપણી એનર્જી છે એ કેવી રીતે તમને કહું. 5 તત્વોમાં આપણે જે સૌથી પહેલા કે તો પૃથ્વી તત્વ જે કહી છે ને તે આપણા આપણું જે બંધારણ છે હાડકા અને આપણા જે મસલ્સ ને એ બધું છે એ આપણું પૃથ્વી તત્વને રિપ્રેઝન્ટ કરે છે. જળ તત્વ આપણા શરીરના બધા પ્રવાહીઓને રિપ્રેઝન્ટ કરે છે. જો સોજા આવે છે તો આપણને ખબર પડી જાય કે શરીરમાં જળ તત્વમાં ગડબડ થઈ છે. તો આ બધું આગળ જે નેક્સ્ટ લેવલના કોર્સિસ છે એનું છે. પરંતુ સાવ બેઝિક સિસ્ટમ જે છે શરૂઆતની જેને પાયાનું કહેવાય છે એ આપણું હાથના આવેલા પોઈન્ટ છે. તો હું અહીંયા તમને સમજાવવા માંગુ છું કે આપણા શરીરમાં જે પણ કંઈ કાર્ય થાય છે એના માટે એનર્જીની જરૂર પડે છે. તો આપણું શરીર એનર્જીથી ચાલે છે. તમે જોશો કે તમે ઉપવાસ કર્યા હોય અથવા તો 2-3 દિવસ તમને ખાવામાં તમને ના ભાવ્યું હોય અથવા તો તમે ના ખાધું હોય તો તમને તરત શરીરમાં થાક લાગશે અને વીકનેસ અનુભવાશે. કેમ? કારણ કે તમારા દરેક અવયવોને ચાલવા માટે ઉર્જાની જરૂર છે. એ ઉર્જા આપણને હવા, પાણી અને ખોરાકમાંથી મળી રહે છે. એ સિવાય આ ટ્રેડિશનલ ચાઇનીઝ પદ્ધતિ મુજબ અથવા તો ઓલ્ટરનેટિવ થેરાપી જે લોકો રેકી કરે છે, પ્રાણિક હિલિંગ કરે છે, એ લોકો જાણે છે કે આપણે યુનિવર્સમાંથી ઉર્જા મળે છે, આપણને અર્થ એટલે કે જમીનમાંથી પણ ઉર્જા મળે છે. તો એ બધી ઉર્જાનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરને સ્વસ્થ રાખીએ છીએ. નથી કહેતા આપણને કે તડકામાં બેસો, બહાર ખુલ્લી હવામાં હરોફરો, જમીન પર ખુલ્લા પગે ચાલો. જમીન એટલે કેવી જમીન? ઘાસવાળી અથવા માટીવાળી, પથરા લગાવેલી અથવા સિમેન્ટ વાળી નહીં. એની પર ખુલ્લા પગે નહીં. જ્યાં તમારી મધર અર્થ જ્યાં ઓપન છે ત્યાં તમે ચાલી શકો. તો આ બધી જ વસ્તુ તમને શું છે તમારા શરીરના તત્વોને બેલેન્સ કરવામાં મદદરૂપ છે. જે તમારી શરીરની એનર્જીને બેલેન્સ કરે છે, તમારી વાઇબ્રેશન, તમારી ફ્રીક્વન્સીને બેલેન્સ કરવાનું કામ કરે છે. તો હવે એક વસ્તુ કહું, આપણું શરીર જે છે આપણું શરીર એ એનર્જીથી ચાલે છે. એનું તમને ઉદાહરણ કહું કે મેં એમ કીધું તમને કે તમે આવી રીતે કંઈક ખાધું ના હોય ને વીકનેસ આવી ગઈ હોય અથવા તો તમે ઘણું બધું કામ કર્યું હોય એના લીધે તમને થાક લાગ્યો હોય તો એ જ્યારે તમે રાત્રે સુઈ જાઓ અથવા તો બપોરે થોડો આરામ કરી લો ને તો તરત જ તમારો થાક ઉતરી જાય છે. કેમ? તમારું શરીર એને અંદરથી તમને રિપેર કરે છે. તો એટલે એ વસ્તુ યાદ રાખો કે તમારા શરીર પાસે શક્તિ છે એને સાજા થવાની, પણ આપણે શું કર્યું છે? ભૂલી ગયા છે. આપણે એક વાર્તા નાના હતા ત્યારે આવતી હતી, ખબર છે કે ઘેટાના ટોળામાં એક સિંહનું બચ્ચું હતું. એ ભૂલું પડી ગયેલું તો એ પોતાની જાતને ઘેટું જ સમજતું હતું. પછી ધીરે એક દિવસ એને પ્રતિબિંબ જોયું અને બીજા સિંહને જોયું. પછી એને ખબર પડી કે ના, હું તો સિંહ છું. એમ આપણે શિવોહમ અથવા તો અહમ બ્રહ્માસ્મિ, આપણે શિવ છીએ, આપણે બ્રહ્મ છીએ. આપણામાં એ સુપર પાવર છે, આપણામાં એ શક્તિ છે સાજા થવાની. આપણને નાનો મોટો કટ પડ્યો હોય અથવા તો દાઝ્યા હોઈએ લેડીઝને તો તમે જુઓ છો કે તમારે કશું ટ્રીટમેન્ટની જરૂર નથી પડતી હોતી. તમારે એની મેતે જે તમારો ઘર રિપેર થઈ જતો હોય છે. તમારા શરીર પાસે શક્તિ છે એની જાતને રિપેર કરવાની. તો આ જે શરીર પાસે જે પાવર છે અથવા તો શક્તિ છે એને જે રિપેર કરવાની, તો એને એક્ટિવેટ કરવાની આપણી પાસે ઘણી બધી રીતો છે, ઘણા બધા રસ્તા છે. બરાબર. તો સૌથી પહેલા તો તમને એ બતાવું છું કે તમારા શરીરમાં કયા પોઈન્ટ્સ આવેલા છે. તો જેથી તમને ખ્યાલ આવે કે હાથમાં કેવી રીતે પોઈન્ટ્સ છે, પગમાં કેવી રીતે પોઈન્ટ્સ છે, તમારા બોડી પર કેવી રીતે પોઈન્ટ્સ છે.
તો આ જે પદ્ધતિ છે એ તમે કેવી રીતે તમે એપ્લાય કરી શકો. તો સૌથી પહેલા તો તમને એ બતાવવા માંગુ છું કે ક્યાં, કારણ કે ઘણી બધી વાર ઘણી બધી જગ્યાએ બહુ જ અત્યારે તો તમે જોશો વોટ્સઅપમાં અને ઇન્સ્ટામાં આ પોઈન્ટ દબાવો તો આ થશે ને આ પોઈન્ટ દબાવો તો આ થશે ને આ પોઈન્ટ દબાવો તો આ થશે. અને હમણાં તો ખાસ કરીને ચેટ જીપીટીમાં ને એમાં જે લોકો બનાવે છે ને એમાં 50% પોઈન્ટના લોકેશન ખોટા હોય છે. એટલે આપણને શું થાય છે ખબર છે કે એ પોઈન્ટ પર આપણે કરીએ ટ્રીટમેન્ટ, પછી આપણને સારવાર કરવા પછી રિઝલ્ટ ના મળે ને તો આપણને એમ થાય કે આ વસ્તુ તો ખોટી છે. બરોબર, એટલે મોટા ભાગે આપણો વિશ્વાસ થેરાપી પરથી જતો રહે. તો તમે સાચું પ્રોપર ગાઈડન્સ સાથે જે પોઈન્ટના લોકેશન અને જુઓ અને એની પર તમે કશું જ નહીં, ખાલી સિમ્પલ પ્રેશર આપીને ટ્રીટમેન્ટ કરશો ને તો પણ તમને રિઝલ્ટ મળશે. ઘણા બધા એ અનુભવેલું છે આમાં. તો હું તમને અહીંયા પોઈન્ટ્સના ચાર્ટ બતાવી દઉં છું તો તમને ખ્યાલ આવે. પછી ક્યાં કેવી રીતે, ખાસ કરીને અત્યારે સૌથી મોટો કોમન પ્રોબ્લેમ્સ લોકોને જોઈન્ટ પેઇન, ઢીંચણના દુખાવા જુઓ તો દરેક ઘરમાં અથવા તો આજુબાજુમાં જોશો તો કોઈકને ને કોઈકને ઢીંચણનો દુખાવો હશે જ. બહેનોને ખાસ કરીને કમરના દુખાવા હોય છે. બરોબર, એ સિવાય ફ્રોઝન શોલ્ડર હોય છે. બહેનોને ખાસ કરીને હોર્મોન રિલેટેડ પ્રોબ્લેમ હોય છે અથવા તો યુરિન રિલેટેડ પ્રોબ્લેમ હોય છે. આજકાલ તો નાના બાળકોને પણ તમે જોશો, સાવ નાના નાના બાળકો અત્યારે જે કોવિડ પછી ખાસ જન્મેલા છે એ લોકોને ઓટિઝમ અથવા તો ADHD અથવા તો તમે જોશો હાઈપર એક્ટિવિટી, એ બધા પ્રોબ્લેમ થતા હોય છે. બરોબર, યંગસ્ટર્સમાં અત્યારે તમે જોશો ને એક તો સૌથી અઘરી વસ્તુ છે અત્યારે એ લોકોને ડિપ્રેશન, સ્ટ્રેસ. તમે જોશો નાની નાની છોકરીઓ કે છોકરાઓ તમે બોર થઈ ગયા, ડિપ્રેશન આવી ગયું, એ બધું અત્યારે આજકાલ તમને સાંભળવા મળે છે. તો આ અમુક પોઈન્ટ્સ અથવા તો અમુક ટ્રીટમેન્ટ તમે તમારી લાઈફસ્ટાઈલમાં વણી લેશો, તમે શીખી લેશો તો આ નાના મોટા પ્રોબ્લેમ જે લાગે છે અત્યારે નાના, ભવિષ્યમાં એ બહુ જ મોટું રૂપ લેતા હોય છે. તો એ જે છે એમાંથી પણ તમે બચી શકશો. તો એના માટે બીજું કશું જ તમારે અગત્યની વસ્તુ છે, એક તો પોઈન્ટનું પ્રોપર લોકેશન તમને ખબર હોવી જોઈએ અને ટ્રીટમેન્ટ ખબર હોવી જોઈએ. થોડુંક તમને તમારા શરીરનું જ્ઞાન પણ હોવું જોઈએ કે દાખલા તરીકે આપણને ખબર છે કોઈ કે મને કમળો થયો તો શું છે, કમળો ક્યાં થાય? લીવરમાં. આપણને એ વસ્તુ ખબર છે કે કમળો થયો મતલબ કે લીવરમાં ડેમેજ છે. તો લીવરની ટ્રીટમેન્ટ જ્યારે હવે આપણી જે આ ઓલ્ટરનેટિવ જે થેરાપી છે, જેની એનર્જી બેલેન્સ કરવાની થેરાપી છે, એ કોઈ પણ રોગની સારવાર નથી, એ આપણા અવયવની સારવાર છે. જેમ કે કમળો શબ્દ થયો ને એટલે આપણે સીધું લીવરના પોઈન્ટ પકડવાના. ઢીંચણમાં દુખે છે મતલબ ઢીંચણના પોઈન્ટ પકડવાના છે. પછી ઢીંચણમાં લિગામેન્ટ ટેર હોય, સોજો હોય, પાણી ભરાયું હોય કે ઘસારો થયો હોય કે અથડાયા હોય, કંઈ પણ હોય આપણે એ પોઈન્ટ પકડવાનો. એટલે કે આપણી સારવાર કોઈ રોગની સારવાર નથી, આપણી અવયવની સારવાર છે. અવયવમાં કોઈ પણ તકલીફ હોય એને આ તમે ટ્રીટમેન્ટથી દૂર કરી શકો છો. કમરનો દુખાવો તમને થતો હોય, તમે ડોક્ટર પાસે જશો તો ડોક્ટર શું કહેશે? MRI કરાવો, એક્સરે કરાવો, CT સ્કેન કરાવો. બરોબર, તો પ્રેગ્નન્સીનું હું તમને પછી કહીશ. બરોબર, અત્યારે પહેલા આપણે અહીંયા તો આ જે છે તમે જશો ને એક્સરે MRI CT સ્કેન કરાવશો ને તો કોઈકને એવું કહેશે કે ગાદી ફાટી ગઈ છે, બે મણકા વચ્ચે જગ્યા થઈ ગઈ છે, ગાદી બહાર આવી ગઈ છે, કાં પછી મણકામાં ઘસારા થયા છે. રોગનું નામ ગમે તે હોય, સ્પોન્ડિલોસિસ હોય, સ્પોન્ડિલિસિસ હોય કે સ્પોન્ડિલાઇટિક ચેન્જીસ ગમે તે હોય, તમારે ટ્રીટમેન્ટ ક્યાં કરવાની છે? તમારા સ્પાઇનના પોઈન્ટ ઉપર. અને ટ્રીટમેન્ટ શું છે હમણાં તમને બતાવો છું, એનાથી તમને 100% રાહત થશે. બરાબર, અત્યારે જ તમને કહી દઉં કે જે લોકોને કમર દુખતી હોય એ લોકો આ બંને બે આંગળીઓ જે છે એની વચ્ચેનો જે ભાગ છે, બરોબર, ત્યાં તમે તમારા હાથથી જ આવી રીતે મસાજ કરો. જે લોકોને દુખતું હશે ને કમરમાં એને અહીંયા આગળ દુખાવો મળશે, આ બે આંગળીઓથી વચ્ચેના ભાગમાં. સેમ વસ્તુ આ હાથમાં છે, તમે બે હાથમાં તમે બેઠા બેઠા અહીંયા દબાવશો ને તો તમે જોશો કે તમને તરત તમારા કમરના દુખાવામાં ફેર લાગશે. તો એવી રીતે હું અલગ અલગ તમને પોઈન્ટ્સ બતાવીશ. પહેલા હું તમને ચાર્ટ બતાવી દઉં એટલે જેથી તમને કન્ફ્યુઝન ના રહે કે આ કેવી રીતનું છે. તો આપણે સૌથી પહેલા અલગ અલગ પોઈન્ટ્સના લોકેશન જોઈ લઈએ. આજે સૌથી અગત્યની વસ્તુ શું થઈ છે ખબર છે? કે આપણને ઝૂમ મળ્યું નથી 500 વાળું. આપણી 100 ની જ કેપેસિટી છે, 100 ની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. બરોબર, એટલે હવે જે લોકો જોડવાના રહી ગયા છે એ લોકોને, બરોબર, અહીંયા આપણે જોઈ રહ્યા છે મોદી સાહેબના હાથમાં એક્યુપ્રેશરનું રોલર છે જે મસાજ કરે છે. આ જે મેં તમને ફૂટ રિફ્લેક્સોલોજીની વાત કરી એ ફૂટ રિફ્લેક્સોલોજી છે. ફૂટ રિફ્લેક્સોલોજીમાં પગના તળિયામાં આવેલા આપણા શરીરના પોઈન્ટ છે. ફૂટ રિફ્લેક્સોલોજીની વિશેષતા એ છે કે જેમાં આપણું શરીર છે, સામાન્ય રીતે આપણું જે શરીર છે
કે દરેક મેલ ફિમેલ નું સ્ટ્રક્ચર કેવું હોય છે, ઉપરથી આ માથાનો ભાગ છે, આવી રીતે ગળું, પછી બંને બાજુ હાથ, છાતીનો વિભાગ, પેટનો વિભાગ અને પ્રજનન વિભાગ. તમે જોઈ શકો છો કે દરેકે દરેક મેલ અને ફિમેલ નું સ્ટ્રક્ચર કેવી રીતનું છે, આ રીતનું બોડી સ્ટ્રક્ચર છે. તો અહીંયા તમે આપણા પગનું સ્ટ્રક્ચર પણ જુઓ તો અહીંયા ઉપર ગોળ વિભાગ છે, પછી આ અને આ તમે જોઈ શકો છો. આ રીતે જે રીતે આપણા શરીરનું સ્ટ્રક્ચર છે. હવે આમાં બી તમને ખ્યાલ આવશે કે જુઓ, ઉપરનો વિભાગ થયો જે આપણો અહીંયા છાતીનો વિભાગ, પેટનો વિભાગ અને પ્રજનન વિભાગ. તો સૌથી પહેલા અહીંયા ઉપર મસ્તક વિભાગ તમે જોઈ શકો છો. આ જે છે અહીંયા છાતીના અવયવો આવેલા છે. આ તમે અહીંયા પેટના અવયવો, આંતરડા અને કિડની ને બધું જોઈ શકો છો. અને નીચે પ્રજનન વિભાગ આવે છે. તો આ રીતે પગમાં તમારા શરીરના બધા જ પોઈન્ટ આવેલા છે. પરંતુ એક વસ્તુ છે કે આપણી પાસે બે પગ છે, એટલે એને વચ્ચેથી ડિવાઈડ કર્યા છે, રાઈટ અને લેફ્ટ. તો શરીરના જેટલા પણ અવયવો રાઈટ સાઈડમાં છે એ બધા ક્યાં આવે છે, તમારા જમણા પગમાં. અને જે શરીરના લેફ્ટ પોર્શનના અવયવો છે ક્યાં આવે છે, તમારા ડાબા પગમાં. જેમ કે તમારું હાર્ટ છે ક્યાં છે, ડાબી સાઈડ છે, તો એનો પોઈન્ટ તમારા ડાબા પગમાં આવે છે. અને લીવર ક્યાં છે, જમણી સાઈડ, તો એના પોઈન્ટ તમારા જમણા પગમાં આવે છે. તો આ રીતે પણ તમે આમાં પણ તમે શીખી શકો છો. આનો પણ આખો આપણો ફૂટ રિફ્લેક્સોલોજીનો કોર્સ હોય છે કે કયા કયા પોઈન્ટ્સ કેવી રીતે આવેલા છે અને ત્યાં કયા કયા રોગોની સારવાર આપણે કરી શકીએ છીએ. પગની સાઈડ્સમાં તમારી સ્પાઇન અને તમારા હાથ પગના પોઈન્ટ આવેલા છે. પગના પંજાની ઉપરની સાઈડ ચેસ્ટ પ્રેસના પોઈન્ટ છે. સાઈડમાં તમારી જે રિપ્રોડક્ટિવ સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ, તો આમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમારી ફેલોપિયન ટ્યુબ છે, પ્રોસ્ટેટ, યુટ્રસ અને આ બાજુ ગર્ભાશય અથવા તો આપણે યુટ્રસના પોઈન્ટ્સ ને બધા આવેલા છે. તો આ જે પહેલા જે સાંકળા પહેરતા હતા ને આપણે, એ ક્યાં પહેરતા હતા, અહીંયા. અને કેવા પહેરતા હતા, જાડા, વજનદાર. તો તમે જોશો કે દરેક બહેન દીકરીઓ સાંકળા પહેરે તો શું ફાયદો થાય, કે એની ફેલોપિયન ટ્યુબ કોઈ દિવસ બ્લોક ના થાય, એનું યુટ્રસ એને સાયટિકા ના થાય, અને એને કોઈ દિવસ ગર્ભાશયમાં ગાંઠો ના થાય. તો અત્યારે પણ જે લોકોને પ્રોબ્લેમ હોય, ગાયનેક પ્રોબ્લેમ હોય, તો તમે આ રીતે પગના જે આપણે એન્કલેટ જે પહેરીએ છીએ એ એન્કલ જોઈન્ટ ઉપર તમે ત્યાં એને મસાજ કરી શકો છો. બરાબર. એ આ જે સેમ ચાર્ટ છે, થોડાક પોઈન્ટના લોકેશન અલગ અલગ આવતા હોય છે. બરાબર. પછી આ જે મેં સુજોકની વાત કરી, એ સુજોક મુજબનો ચાર્ટ છે કે જેમાં આપણી એક હથેળીમાં આપણા આખા શરીરના પોઈન્ટ્સ આવી જાય છે. તો તમે આમાં જોઈ શકો છો કે હથેળી જે આ જે આપણો ધડનો ભાગ છે એ શું છે, આપણી હથેળીમાં આવે છે. આપણું મસ્તક છે એ ક્યાં આવેલા છે, આપણા અંગૂઠામાં. બહારની બે આંગળીઓ જે છે આપણા હાથ છે, અને વચ્ચેની બે આંગળીઓ જે છે આપણા પગ છે. એટલે સાદી ભાષામાં તમે બીજું કશું જ યાદ ના રાખો, તમને આટલું ખબર હોય કે આ મારું માથું છે. તો માથા રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે ક્યાં ટ્રીટમેન્ટ કરીશું, આ ભાગમાં. સિમ્પલ તમે મસાજ કરી શકો. તો દાખલા તરીકે અહીંયા તમારો હેડ છે, એટલે કે ઉપરનો ભાગ, માથાનો દુખાવો થાય છે તો તમે જસ્ટ અહીંયા દબાવો, મસાજ કરો. અથવા તો પછી ત્યાં ક્લોથ પિન આવે ને, કપડા સુકવવાની પિન, એ બી ભરવીને તમે થોડી વાર બેસી જશો ને, તો તમને માથાનો દુખાવો ઉતરી જશે. આટલું અદ્ભુત આપણું સાયન્સ છે. તો આ જે છે શોલ્ડર જોઈન્ટ હોય, તો હમણાં જ એક જણે લખ્યું હતું કે શોલ્ડરમાં દુખાશે, તો રાઈટ સાઈડ છે તો રાઈટ સાઈડનો હેન્ડ લો, આ જોઈન્ટ તમારો શોલ્ડર જોઈન્ટ થયો. ત્યાં તમે મસાજ કરો, ત્યાં તમે મેથી પટ્ટી પણ લગાવી શકો છો. મેથી પટ્ટી હમણાં તમને કેવી રીતે બનાવીશ એ આમાં તમને હું બતાવી દઈશ. બરોબર. તો આ સુજોગ પ્રમાણેનું ચાર્ટ છે. હાથના પોઈન્ટ સેમ ચાર્ટ છે, અલગ અલગ રીતે ડ્રો કરેલો છે. પાછળની સાઈડ સ્પાઇનના પોઈન્ટ્સ. હવે મેં તમને ખ્યાલ આવ્યો કે મેં તમને કીધું કમરના દુખાવો થતો હોય તો તમે ક્યાં મસાજ કરો, તો તમે આમાં જોઈ શકો છો કે તમારા કમરના પોઈન્ટ્સ ક્યાં આવેલા છે. ડોક છે તો અહીંયા સર્વાઇકલ આવશે. અહીંયા આગળ તમારા લંબર રિજન છે, લંબોસેક્રલ એરિયા છે, ટેલબોન છે. તો જે લોકોને નીચેના ભાગમાં તકલીફ હોય, અહીંયા સર્વાઇકલમાં તકલીફ હોય, અહીંયા મસાજ કરો. પછી હું તમને હમણાં ક્લાસના અંતે ફીડબેક પૂછીશ કે તમને એનાથી કેટલો ફાયદો થયેલો છે. બરાબર. સેમ આ ચાર્ટ છે. તમને આ ગ્રુપમાં પીડીએફ મળી જશે. જે પણ ગ્રુપમાં હશો ત્યાં તમને આ બધા પોઈન્ટ્સના ફોટા પણ તમને હું મોકલી આપીશ. બરાબર. તો આ રીતે ચાર્ટ છે. પછી એક પદ્ધતિ છે આયુર્વેદિક એક્યુપ્રેશર, જે મેં કહ્યું. તો આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે જ હાથ અને પગમાં જે પોઈન્ટ છે, આપણે જે હમણાં બે આગળ જે પોઈન્ટ જોયા, લોકેશન અલગ અલગ બોડીના જોયા પાર્ટ્સની, એના કરતા થોડુંક ડિફરન્ટ છે. પેલામાં સુજોગમાં આપણે એ રીતે જોયું કે સુજોગમાં જે આપણા હાર્ટ અને લંગ્સના જે પોઈન્ટ્સ હતા એ આ ભાગમાં આવેલા હતા,
જ્યારે અહીંયા આપણા હાર્ટ અને લંગ્સ અહીંયા ઉપસેલા ભાગમાં આવે છે અને એબડોમન અહીં છે. એટલે કે ધડના પોઈન્ટમાં થોડો ફેર છે, બાકી માથાનો પોઈન્ટ અને હાથ પગના પોઈન્ટ સેમ એમાં ડ્રો કરેલા છે. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. કાન, હા, ઓરિક્યુલર થેરાપી પણ એક બહુ જ સરસ થેરાપી છે કાનમાં. રાઈટ હેન્ડમાં રાઈટ શોલ્ડર માટે. તો આ જે કાનના પોઈન્ટ્સ આપણા જે છે, જે રીતે બાળક જે આપણા શરીરમાં બાળકનો શેપ છે ગર્ભમાં, સેમ એવું આપણા કાનનો શેપ છે. એટલે કે આ મસ્તક વિભાગ થયો, આ તમારી બેક થઈ, છાતીનો વિભાગ, પેટનો વિભાગ, એ રીતે કાનમાં પણ તમને સેમ પોઈન્ટ્સ તમને મળે છે અલગ અલગ. એટલે કાનના પોઈન્ટ આપણે એનો ઓરિક્યુલર થેરાપીનો કોર્સ પણ ચાલે છે અહીંયા આગળ. કાનના શરીરમાં કયા કયા અવયવો ક્યાં આવેલા છે, કેવી રીતે ટ્રીટમેન્ટ કરવાની, એ પણ એમાં બતાવે છે. સિમ્પલ એક વસ્તુ કહું કે આપણી જે પહેલા પનિશમેન્ટ હતી કાન પકડીને ઉઠબેસ કરવાની, એ સાયન્ટિફિક હતી. કાન પકડીને ઉઠબેસ કરવાથી બ્રેઇનના પોઈન્ટ્સ પર પ્રેશર આવે છે, તમારું બ્રેઇન એક્ટિવેટ થાય છે. ફેસ પર, તો આ જે ફેસ છે તમારો, એ પણ અલગ અલગ પોઈન્ટ્સ તમારા એના પર બતાવવામાં આવેલા છે કે કોઈ પણ રોગમાં જ્યારે પણ આ જે પોઈન્ટ્સનો ચાર્ટ તમને હું થોડો આમાં મોટો કરીને બતાવું, જોઈ શકો છો આમાં કે અલગ અલગ ઓર્ગન્સના નામ લખેલા છે. ગોલ બ્લેડર છે, લીવર છે, એ બધાના. તો આપણે ફેસના પોઈન્ટ ઉપર પણ મસાજ કરીને ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ આપણે આપણા અલગ અલગ તકલીફોની. પછી જે મેં એનર્જી અથવા તો ઉર્જા પ્રવાહ પથની વાત કરી કે આપણા શરીરમાં એનર્જી જે વહે છે, ચાઇનીઝ પદ્ધતિ મુજબ એ અલગ અલગ માર્ગોથી વહે છે. તો આમાં આપણા શરીરના અલગ અલગ ભાગમાં ક્યાં ક્યાંથી એનર્જી કયા કયા ઓર્ગન સુધી પહોંચે છે એનો લોકેશન આપેલું છે. કે કેવી રીતે તમે એમાં યલો કલર, અલગ અલગ જે કલર્સ છે, અલગ અલગ મેરેડિયન્સ છે. આંખો નીચેથી સ્ટમક મેરેડિયન શરૂ થઈ રહી છે. એક સિમ્પલ વસ્તુ બતાવું તમને, આમાં એક પોઈન્ટ છે, એ બહુ જ આપણા ઋષિમુનિઓ અથવા તો આપણા જે વિદ્વાનો હતા ને, કેટલા સાયન્ટિફિક છે. અહીંયા જોઈ શકો છો સ્ટમક 8, આ જે સ્ટમક મેરેડિયન છે, એ મેરેડિયન અહીંથી પસાર થઈ અને અહીંથી થઈને તમારા શરીરમાં આવી રીતે આગળ વધે છે. જે તો બંને બાજુ હોય શરીરમાં, જમણે અને ડાબે. આપણે જાણીએ છીએ, ખબર છે, બાળક આપણે પેલા નાના કોઈ પણ નાના બચ્ચા રહેતા હતા ને, 1 મહિના, 2 મહિના, 3 મહિનાના બાળકો, તો નજર ના લાગે ને તો એના માટે આપણે એને અહીંયા કાળો ટીપકું કરતા હતા. ક્યાં કરતા હતા? અહીંયા. તમને યાદ હોય તો કહું કે કારણ કે હવે તો બધું આપણે મોડર્ન થઈ ગયા ને, બધું ભૂલી ગયા. તો એ કાળું ટીપકું જે અહીંયા કરતા હતા ને, એની પાછળનું શું આશય હતો? પછી કલર થેરાપીનું બી એમાં ઇમ્પોર્ટન્સ છે. બાળક જે પેલું નાનું છે ને, ખબર છે, દૂધ પીએ ને તો ઉલટી કરી નાખે. તો જ્યારે તમે અહીંયા આગળ કાળું ટપકું કરો છો ને, એ ભાગમાં અહીંયા, તો એ બાળક જે દૂધ છોડે ને, એ છોડે નહીં. એટલે આજે આપણા વડવાઓ છે ને સાયન્ટિફિક બધું હતા. નાના બાળકને ખબર છે, નજર ના લાગે એમ કરી હાથની હથેળી અને પગના તળિયે કાળા ટપકા કરતા હતા, મેસના, ઘરે પાડેલી. તો એ ઘરે પાડેલી મેસ એ શું છે? બ્લેક કલર. અને બ્લેક કલરનું મુખ્ય કામ શું છે? એ કલર થેરાપીમાં ઇન્ફેક્શન રોકવાનું. તો આપણે હમણાં જે આગળ જે ચાર્ટ જોયા, તેમાં તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે કાળા ટપકા કરતા હતા જે પગમાં, ત્યાં શું આવેલું છે? તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમનો એરિયા. બાળક નાનું કંઈ પણ મોંમાં નાખે ને તો એને ઇન્ફેક્શન ના લાગે. તો એના માટે તમને કિડનીઝ આવેલી છે, સોલર પોઈન્ટ આવેલા છે. તો બાળકનું શરીરનું સ્વાસ્થ્ય સારું રહે અને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ના થાય, એના માટે આપણે આ જે કલર થેરાપી અથવા તો જે કાળા ટપકા કરતા હતા ને, એની પાછળનું સાયન્સ એ છે. એક જ મિનિટ. તો આ જે અદ્ભુત આપણો જે સાયન્સ છે ને, એ આપણે ભૂલી ગયા છે. આપણી પરંપરાઓ, જે લાલ ચાંદલો કરતા હતા અહીંયા મોટો, એ પણ શું છે? એ એક જાતની કલર થેરાપી છે. બહેનોને પિટ્યુટરી ગ્લેન્ડ એક્ટિવેટ રાખે અને બધા હોર્મોન બેલેન્સ કરવાનું કામ કરે. તો આ બધું જ આપણા ખરેખર જે સાયન્સ છે એ જાણવા જેવું છે. અને આ આપણું આખું શાસ્ત્ર છે જે આપણે શીખવાની જરૂર છે. હવે અત્યારે જે હું અગત્યનું જે આપણે શીખવાની વાત કરી રહ્યા છીએ, એ એક જ મિનિટ, એ શું છે? એ અત્યારે જે તમને બતાવવા જઈ રહી છું, એ છે તમારું સુજોગ પદ્ધતિ મુજબ
કે તમે કઈ કઈ મેથડથી અલગ અલગ મેથડથી કરી શકો છો ટ્રીટમેન્ટ એ બતાવી માંગી છે. હવે આ જે બધા મેં ચાર્ટ્સ તમને બતાવ્યા એ બધા ચાર્ટ્સ ઉપર આપણે કરવાનું શું? તમને ખબર પડી કે અહીંયા પોઈન્ટ આવ્યો તો મેં તમને કીધું કે અહીંયા તમે બ્લેક કલર કરો, બરોબર. કમરના પોઈન્ટ પર મેં કીધું તમે દબાવો, મસાજ કરો, બરોબર. તો એ શું થયું? એક્યુપ્રેશર. તમે ત્યાં આગળ ટ્રીટમેન્ટ કરો છો, પ્રેશર આપો છો, એ તો એટલે એક જાતનું એક્યુપ્રેશર થયું. તો એ પોઈન્ટ ઉપર તમે પ્રેશર કરી શકો છો. એનાથી આગળ વધીને પ્રેશર સામાન્ય રીતે આપણે આંગળી અને અંગૂઠાથી આપીએ છીએ અને 1 મિનિટથી લઈને 3 મિનિટ સુધી એ પ્રેશર આપણે આપતા હોઈએ છીએ. જે રોગો છે જેમ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બીપી છે, એવા બધા માટે તમે દિવસમાં એકવાર કરેલી ટ્રીટમેન્ટ ઇનફ છે. પરંતુ અમુક દુખાવા કે એવા રોગો છે, તાવ આવ્યો છે કે ઉલટી થાય છે કે ડાયરિયા થયા છે, તો એના માટે થોડી થોડી વારે ફરી તમે પ્રેશરની ટ્રીટમેન્ટ આપી શકો છો. બીજું છે સીડ થેરાપી. સીડ થેરાપી એટલે કે દાણાની મદદથી. તો દાણાની મદદથી આ મેથીની પટ્ટી છે જે બતાવી છે. તો તમારા રસોડામાં જે અનાજ છે એનો ઉપયોગ કરીને તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. એનો મૂળ સિદ્ધાંત છે કે તમારા શરીરના અવયવોનો જે આકાર છે એવા આકારના દાણાની મદદથી તમે ટ્રીટમેન્ટ કરો તો તમને રિઝલ્ટ ફાસ્ટ મળે અને તમે તરત જ તમને એની અસર દેખાય. અને દાણામાં જે પાવર છે તમે જુઓ છો, એક બીજ વાવો છો એમાંથી તમને વૃક્ષ અથવા તો છોડ મળે છે અને એમાંથી અનેક ઘઉં, એક ઘઉંનો દાણો વાવો છો તો એમાંથી જે છોડ થાય છે એમાંથી તમને કેટલા બધા ઘઉં મળે છે. અને એ જે ઘઉં છે તમે વાવો ફરી એ દાણામાંથી જે છોડ થયો છે તો કેટલા બધા તમને ઘઉં મળી શકે છે. તો એ એક દાણામાં અનેક કરવાની શક્તિ છે. એ બીજમાં એટલો પાવર છે. તો એ બીજના પાવરનો આપણે આપણા શરીરને સાજા કરવા માટે ઉપયોગ કરીએ છીએ. કમરના દુખાવા છે તો કમરના દુખાવા આપણે કમરમાં શું કહીએ છીએ? મણકા કહીએ છીએ. તો કમરના મણકા માટે આપણી પાસે મણકા જેવો કયું છે અનાજ? આપણી પાસે વટાણા છે. તો કમરના દુખાવા માટે આપણે વટાણાનો આવી રીતે પટ્ટી બનાવીને ઉપયોગ કરી શકીએ છીએ. હવે એક અગત્યની વસ્તુ એ કહી દઉં કે સામાન્ય રીતે આ ટ્રીટમેન્ટ એનર્જી બેઝ છે. એનર્જીનો ઉપયોગ થાય છે એટલે ક્યારે કરાય ક્યારે ન કરાય, કોને કરાય કોને ન કરાય એમ એ જાણી લો. એક તો સૌથી પહેલા જેમ આપણે યોગ કે જે પ્રાણાયામ કે વસ્તુ છે કે ખાઈને તરત નથી કરતા, જમીને તરત. તો આ વસ્તુ પણ જમીને તરત આપણે આની ટ્રીટમેન્ટ લેતા નથી. જમીને 1.5-2 કલાક પછી આપણે એની સારવાર લઈએ છીએ. પરંતુ જમવાને કારણે કોઈ પ્રોબ્લેમ થયો હોય, જેમ કે જમવાને કારણે ડાયરિયા થઈ ગયા હોય, વોમિટિંગ થતી હોય, સિવિયર ગેસ કે એસિડિટી થઈ ગયા હોય, તો એને રિલેટેડ ટ્રીટમેન્ટ તમે લઈ શકો છો. સાવ નાનું બાળક, 1 દિવસના બાળકથી લઈ કોઈ પણ ઉંમરના સિનિયર સિટીઝનને તમે આ ટ્રીટમેન્ટ આપી શકો છો. પરંતુ એટલું યાદ રાખવાનું કે નાનું બાળક છે તો દાણા મોંમાં નાખી દે કે મેગ્નેટ મોંમાં નાખી દે તો એને મોટા ભાગે ક્યાં તો તમે કલરનો યુઝ કરો અથવા તો પછી તમે પ્રેશરનો ઉપયોગ કરો. મોટી ઉંમરના વ્યક્તિને જ્યારે તમે પ્રેશર આપતા હોય તો એની સહનશક્તિને ધ્યાનમાં રાખીને તમે પ્રેશર આપો. તો આ વસ્તુ એ રીતે તમે કરી શકો છો. પ્રેગ્નન્ટ લેડી માટેની એક અલગ જ ટ્રીટમેન્ટ છે. તો આ બધી જે અત્યારે આપણે બતાવી રહ્યા છે એ ટ્રીટમેન્ટ આપણે પ્રેગ્નન્ટ લેડીને આપતા નથી. ખાસ કરીને જ્યારે પણ તમે ટ્રીટમેન્ટ આપો તો પેટના અથવા તો પેટ નાભીની આજુબાજુ કે એવા કોઈ પણ પોઈન્ટ્સ તમે પ્રેગ્નન્સી લેડીને તમે ના આપી શકો. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બાકી કોઈ પણ વ્યક્તિને તમે ક્યારે પણ ટ્રીટમેન્ટ આપી શકો છો જમીને 1.5-2 કલાકના સિવાયના ટાઈમમાં. સવારે ઉઠીને આપી શકો, રાત્રે સૂતી વખતે આપો. સામાન્ય રીતે જ્યારે આપણે આ સીડ થેરાપી, પ્રેશર તમે ગમે ત્યારે આપી શકો છો. સીડ થેરાપી જ્યારે આપણે કરતા હોઈએ છીએ તો સીડ થેરાપી માટે આપણે મોટાભાગે ઉપયોગ લગાવવા માટે શું કરીએ છીએ? પેપર ટેપનો ઉપયોગ કરીએ છીએ, જે મેડિકલ સ્ટોરમાં મળે છે એ ટેપનો. સેલો ટેપ કે એવી બીજી કોઈ ટેપ લેવાની નથી. તો આ જે ટેપ છે તો એ જ્યારે આપણે સીડ્સ લગાવીએ છીએ ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે હાથ પલાળવાના નથી. એટલે મોટાભાગે આપણે રાત્રે જ્યારે દાણા લગાવીને સુઈ જઈએ તો સવાર સુધી 8-10 કલાક સીડ્સ રહે અને એનું કામ કરે. તો સીડ્સ આપણે 8-10 કલાક લગાડેલા રાખીએ છીએ ને, સીડ્સ લગાવ્યા પછી હાથ પલાળવાના નહીં. અને આ એક સીડ્સ છે વાપર્યા પછી ફેંકી દેવાના છે. એનો રિયુઝ નથી કરવાના. અને ફેંકી દેવાના એટલે બહાર નથી ફેંકવાના, ડસ્ટબિનમાં. એનું ટોક્સિન, કારણ કે તમારા બોડીનું ટોક્સિન છે સીડમાં આવી ગયું હોય એટલે એ ક્યાંય પણ કોઈ પંખીઓ ના ખાય એનું ધ્યાન રાખવું પડે. તો આ જે છે તમે જોઈ શકો છો કે આમાં કિડનીની તકલીફ હોય તો કિડનીની તકલીફ માટે આપણે કિડની જેવું આપણી પાસે કયું છે? રાજમા. બરાબર.
હા, સીડ થેરાપીનો બહુ જ સરસ ઇફેક્ટ છે. તો આ જે રાજમા છે એ રાજમા કિડની માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. કિડનીની કોઈ પણ તકલીફ માટે આવી રીતે તમે રાજમા લગાવી શકો છો. રાજમાનો શેપ અને કલર પણ કિડની જેવો જ હોય છે. બરાબર. એ પછી મેગ્નેટ થેરાપી છે. અલગ અલગ પ્રકારના મેગ્નેટ આવે છે, એનો યુઝ તમે કરી શકો છો. નીડલનો યુઝ કરી શકો છો. એક્યુપંક્ચર, હા, શરીરની અંદર જ્યારે નીડલ જાય છે, બરોબર, એને એક્યુપંક્ચર કહેવાય છે. પોઈન્ટ્સનું લોકેશન ભલે એનું એ જ રહ્યું. દાખલા તરીકે મેં કીધું માથું દુખે છે, તો આ મેં અહીંયા દબાયું, એ શું થયું? એક્યુપ્રેશર થયું. હવે એની પર હું જો મેથીની પટ્ટી લગાવી દઉં તો સીડ થેરાપી થઈ ગઈ. એની પર કલર કરી દઉં, બ્લેક કલર માથાના દુખવા માટે, તો એ કલર થેરાપી થઈ. હવે એની અંદર હું નીડલિંગ કરું તો એને એક્યુપંક્ચર કહેવાય છે. બરાબર. તો આવી રીતે અલગ અલગ પદ્ધતિઓ છે ટ્રીટમેન્ટ માટેની. બરાબર. હવે ટ્રીટમેન્ટ માટે તમે અલગ અલગ વસ્તુઓ અથવા તો અલગ અલગ સાધનોનો ઉપયોગ પણ કરી શકો છો. આ એક્યુપ્રેશર રિંગ આવે છે, ખાસ કરીને આ સાંધાના દુખાવા માટે, એના માટે બેસ્ટ કામ કરે છે. અલગ અલગ સાધનો આવે છે, પરંતુ આ બધા સાધનોનો ઉપયોગ કરતા પહેલા જો તમને પ્રોપર પોઈન્ટનું ખબર હોય તો તમે આંગળી અને અંગૂઠાની મદદથી પણ રોગને દૂર કરી શકો છો. આ છે કલર થેરાપી છે. કલર થેરાપી જે છે એ પણ ઇફેક્ટિવ ઘણી બધી છે, કે જે આપણે જોઈશું કેવી રીતે કામ કરશે. કલર્સ મેં કીધું ને એ પ્રમાણે તમારે સ્કિનને ટચ થાય એની સાથે જ કામ કરે છે. કલર નોન ટોક્સિક વાપરવાના છે. કલર મિનિમમ 4 થી 6 કલાક રાખવાના છે. પ્લસ કલર જ્યારે તમે કામ કરો ને પલળે છે ને હાથ, તો જતા રહે તો તમે પાછા તમે કરી શકો છો. તો આ રીતે તમે કરી શકો છો. જેમ કે અત્યારે મેં કીધું સ્પાઇનના દુખાવા છે, તો સ્પાઇનના દુખાવા માટે તમે બહુ જ જૂના રોગ હોય, સર્વાઇકલ માટે તમે અહીંયા મસાજ કરીને મેથી પટ્ટી લગાવી શકો. હું તમને હવે મેથી પટ્ટીની પહેલા મેં તમને બતાવી દઉં, પછી બીજી PDF બતાવું કે આવી રીતે કોઈ પણ પેપર ટેપ પર તમે આ રીતે મેથીની પટ્ટી લગાવો અને બનાવી શકો. દાખલા તરીકે જેને ઢીંચણ દુખે છે, બરાબર, તો આ ઢીંચણનો મેં પોઈન્ટ કીધો, મિડલ ફિંગરનો મિડલ જોઈન્ટ, તો તમે ત્યાં મસાજ કરી અને આ રીતે જોઈન્ટ ઉપર મેથીની પટ્ટી લગાવી અને 8 થી 10 કલાક ત્યાં તમે રાખી શકો છો. તો આ થયું તમારા ઢીંચણના દુખાવા માટે. હવે શોલ્ડરની વાત કરી તો મેં શું બતાવ્યું હતું કે આ બે જે આંગળીઓ છે એ બે આંગળીઓ શાની છે? તમારા હાથના પોઈન્ટ. આ બે આંગળીઓ જે છે શું? તમારા હાથ. તો જે સાઈડમાં તકલીફ હોય શોલ્ડરમાં, તો આ જોઈન્ટની ઉપર તમે મસાજ કરી અને મેથી પટ્ટી લગાવો. બરાબર. હવે તમને હું બીજી ફાઇલ બતાવવા જઈ રહી છું. જે અત્યાર સુધી આપણે વાત કરી એની વાત કરી એ બતાવો કે બેક પેઇન માટે જે મેં હમણાં બતાવ્યું એ તમે મસાજ કરીને ત્યાં વટાણાની પટ્ટી લગાવવાની છે. વટાણાની પટ્ટી આ જે રીતે મેં બનાવી એવી રીતે એક પેપર ટેપમાં વટાણાની પટ્ટી લઈ લેવાની છે અને એ પટ્ટી આવી રીતે જે આ તમારા કમરના પોઈન્ટ છે, આના આપણી યુટ્યુબ ચેનલ છે. યુટ્યુબ ચેનલમાં આ બધા જ વિડીયોઝ બનાવેલા છે કે તમે આ રીતે વટાણાની પટ્ટી લગાવી દો તમારા સ્પાઇનના પોઈન્ટ ઉપર અને 8 થી 10 કલાક રાખો. વચ્ચે થોડી વાર તમે દબાઈ શકો છો આવી રીતે, અને તમે જોશો કે જેટલું આમાં એક વસ્તુ એ પણ છે કે તમારો જે રોગ જેટલો જૂનો હોય, એટલે કે તમારી એનર્જી જેટલી ઇમ્બેલેન્સ થઈ હોય એટલા તમને રોગ વધતા વાર લાગે, મતલબ કે તમારે ટ્રીટમેન્ટ એટલો લાંબો સમય લેવી પડે. અત્યારે તમે ચેટ બોક્સમાં લખશો તો હું વાંચી નથી શકવાની, તો હું તમને જ્યારે છેલ્લે ક્વેરીઝ પૂછું છું ત્યારે તમે એનો કરી શકો છો. બરાબર. તો હવે આપણે જે સોમવારથી જે કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે એમાં સૌથી પહેલા તો શું છે જાણવાનું છે. સુજોગ શું છે? જે મેં હમણાં જ કીધું. સુ એ કોરિયન શબ્દ છે. એનો અર્થ શું છે? સુ એટલે હાથ અને જોક એટલે પગ. એટલે હાથ અને પગ એ આપણા આ જે ચાર્ટમાં જે પોઈન્ટ છે એનું લોકેશન અલગ છે, એટલે એ ચાર્ટ તમે જોશો નહીં, ખાલી હું તમને જે ટેક્સ બતાવું છું એ જ જોજો. હાથ અને પગ એ સંપૂર્ણ શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ જે પ્રોફેસર પાર્ક જેવું કોરિયન પ્રોફેસર સાયન્ટિસ્ટ હતા, એમણે લગભગ 35 વર્ષ પહેલા કોરિયામાં આ પદ્ધતિનો વિકાસ કર્યો હતો. આ પદ્ધતિના મુખ્ય ફાયદા અને વિશેષતા શું છે કે સંપૂર્ણ સુરક્ષિત છે. એની સૌથી અગત્યની વસ્તુ શું છે, જે મને પણ ખાસ ગમે છે, કે આ થેરાપીની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમને કદાચ પોઈન્ટ ખબર નથી, તમે ટ્રીટમેન્ટ આપો છો કોઈને અને શું થશે, ખોટો પોઈન્ટ દબાઈ દીધો તો નુકસાન કશું નથી. સૌથી અગત્યની વસ્તુ એ છે સંપૂર્ણપણે સુરક્ષિત અને દવા રહિત છે. એની કોઈ આડઅસર નથી અને ક્રોનિક ડિસીઝમાં ફાયદાકારક છે. આર્થરાઇટિસ, માઇગ્રેન, ડાયાબિટીસ જેવા કમર દર્દ જેવા ઘણા બધા જૂના રોગોમાં એ ફાયદો કરે છે. બરાબર. કોઈ પણ એની સાઈડ ઇફેક્ટ કર્યા થયા વગર એનો તમે ફાયદો લઈ શકો છો.
બરાબર. એ અસરકારક છે, ઉપયોગમાં સરળ છે, કાયમી લાભ કરે છે. ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે ટ્રીટમેન્ટ કરાવીએ ત્યાં સુધી સારું રહે, ટ્રીટમેન્ટ કરાવવાનું બંધ કરી દઈએ, બંધ કરીએ પછી પાછું એનું એ થાય છે. જો તમારી લાઈફસ્ટાઈલ તમે પ્રોપર કરો અને ટ્રીટમેન્ટ સાથે સાથે કરો તો તમને 100% ફાયદો થાય. હવે લાઈફસ્ટાઈલ પ્રોપર કરવા માટે આપણે આજે જે મેં બતાવ્યું ઇંગ્લિશમાં છે. તો લાઈફસ્ટાઈલ પ્રોપર કરવા માટે આપણે શું જાણવું પડે કે આપણા શરીરની ઘડિયાળ, ઓર્ગન ક્લોક. તો હવે જે સોમવારથી જે આપણે કોર્સમાં શીખવા જઈ રહીશું એમાં આપણા હાથમાં આવેલા સુજોગના પોઈન્ટ પ્લસ આપણા શરીરનું જૈવિક ઘડિયાળ કે કયા આપણા શરીરના અવયવો ક્યારે એક્ટિવ હોય છે. જેમ કે સવારે 3 થી 5 નો ટાઈમ તમારા લંગ્સ એટલે કે ફેફસાનો છે. તમે જોશો સૌથી વધારે અસ્થમાના હુમલા સવારે 3 થી 5 માં આવતા હોય છે. એ પછી તમે ક્યારે, એની પછીનો ટાઈમ છે તમારો લાર્જ ઇન્ટેસ્ટાઇનનો 5 થી 7 નો. એવે સમયે તમે જો તમે ટોયલેટ જાઓ ઉઠીને વ્યવસ્થિત તો ક્યારેય તમને કોન્સ્ટિપેશન ના થાય અને ક્યારેય પણ તમને પેટના રોગો ના થાય. તો એના વિશે પણ આપણે જાણીશું અને સમજીશું આપણે આમાં આપણા કોર્સમાં. એ પછી જે છે ઇન અને યાંગ થિયરી. ઇન અને યાંગ આપણે જેમ આપણી સંસ્કૃતિમાં શું છે, આપણી સંસ્કૃતિમાં શિવ અને શક્તિ છે. શિવ અને શક્તિ છે જે બે ફોર્સ છે, પરસ્પર જોડાયેલા છતાં પરસ્પર વિરોધ. તો એના વિશે પણ જાણવા અને સમજવાનું છે. એ પછી જે ચાઇનીઝ પંચતત્વ છે એના વિશે પણ થોડીક માહિતી આપીશ કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી જે આપણા આયુર્વેદિક છે એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો ચાઇનીઝમાં વુડ છે, ફાયર છે, મેટલ છે અને અર્થ છે અને વોટર છે. એ રીતે છે. એ દરેકની એનર્જી છે, વિન્ડ છે, હીટ છે, હ્યુમિડિટી, ડ્રાયનેસ, કોલ્ડનેસ અને હોટનેસ એનર્જી છે. તો એ બધી એનર્જી નું કેવી રીતે તમે ઉપયોગ ભવિષ્યમાં કરશો. આની પછી નેક્સ્ટ લેવલનો જે કોર્સ છે એમાં પણ તમને આ બધી જ ટ્રીટમેન્ટ કેવી રીતે આ એનર્જીનો ઉપયોગ કરીશું એ શીખવામાં આવશે. અત્યારે ફક્ત બેઝિક એની જાણ થશે. એ પછી મેરેડિયન્સ છે આપણા હાથ અને પગમાં કેવી રીતે જે છે એનું પણ તમને એમાં માહિતી આપવામાં આવશે. કઈ કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરશો જે હમણાં જ મેં કીધું એ પ્રમાણે એક્યુપ્રેશર, સીડ થેરાપી, મેગ્નેટ થેરાપી, કલર થેરાપીની મદદથી આપણે કેવી રીતે આપણા રોગની સારવાર કરીશું એ આપણે આમાં જાણીશું. બરાબર. જે આપણા સાંધાના દુખાવા છે, ખાસ કરીને મોસ્ટ પ્રોબ્લેમ જે મેં કીધું એ સાંધાના દુખાવા કેમ થતા હોય છે અને તેના માટે આપણે શું શું ટ્રીટમેન્ટ કરીશું એ પણ આમાં તમને જાણવા મળશે. એ સિવાય અગત્યની વસ્તુ, જ્યારે તમને કોઈ પણ, મેં હમણાં જ કીધું કે તમને કોઈ એમ કીધું કે કમળો થયો છે તો તમને ખબર છે લીવર છે તો લીવરના પોઈન્ટ શોધીને તમે ટ્રીટમેન્ટ કરી શકો. પણ કોઈ કે મને કોલેસ્ટ્રોલ છે, કોઈ કે મને યુરિક એસિડ છે, તો એ શું છે અને કેમ થાય છે તો એની પણ માહિતી તમને મળશે કે તમારું શરીર શેનું બનેલું છે, તમારા શરીરમાં કયા કયા તંત્રો આવેલા છે. જોઈન્ટ્સ છે તો જોઈન્ટ્સમાં શું શું પ્રોબ્લેમ થાય, સ્નાયુ, તમારું પાચન તંત્ર છે, ગેસ એસિડિટી થાય છે તો શું કરવાનું. તો એ બધું જ તમને આમાં જાણવા મળશે તમારા શરીરના તંત્રો વિશે. અને જે મેં તમને કીધું કે 5 જે તત્વો છે, લાકડું એટલે કે વુડ, વોટર, મેટલ, ફાયર, અર્થ, તો એ કેવી રીતે એનો કામ કરે છે એ પણ તમને આમાં જાણવા મળશે. ઇન યાંગ ફોર્સ જે કીધું છે, તમારા શરીરમાં આવેલી મેરિડિયન્સ છે, મેરિડિયન્સ તમારા શરીરમાં ક્યાં ટોટલ 12 અને 2 14 મેરિડિયન્સ આવેલી છે અને હાથ અને પગમાં ક્યાંથી કેવી રીતે. હવે એક સિમ્પલ વસ્તુ તમને જણાવું, બોડીમાં તમારા જે ઉર્જા પ્રવાહ પથ છે આપણે હમણાં જોયું, મોં પર જોયા કે કેવી રીતે છે. આખા શરીરમાં કેટલીક મેરિડિયન હાથમાંથી નીકળે છે અને એ મોં સુધી જાય છે, મોંમાંથી નીકળીને પગ સુધી જાય છે, પગમાંથી આવીને તમારા ચેસ્ટ સુધી જાય છે, ચેસ્ટમાંથી નીકળીને હાથ સુધી. એ બધા ઉર્જા પ્રવાહ પથ જાય છે. તો એ આટલા બધા ઉર્જા પ્રવાહ પથ લાંબા લાંબા તમને યાદ રાખવા માટે તમને એમ થાય કે અઘરા છે. તો એના માટેની સિમ્પલ ટેકનિક તમે જોશો કે તમારું આખું શરીર તમારા હાથમાં જ છે. આપણે હમણાં જ જોયું, અહીંયા તમારા 2 હાથ છે, અહીંયા તમારા 2 પગ છે, અહીંયા તમારી છાતીનો વિભાગ છે, અહીંયા તમારા મસ્તક વિભાગ છે. તો તમે એ પણ જાણી શકશો કે તમારા હાથ અને પગમાં મેરિડિયન જે જાય છે તો એની સારવાર તમારા ફક્ત આ ભાગમાં, તમારી આંગળીઓમાં તમે કરી શકો છો. તો આ બધી વસ્તુ જે છે આપણને આપણા આ કોર્સમાં જાણવા મળવાની છે. પંચતત્વ વિશે, આપણા શરીરના એનાટોમી વિશે. તો આ બધું જ્યારે આપણે જાણીએ, પ્રોપર તમે એનાટોમી જાણો તો તમે એની પ્રોપર, તમને તમારા શરીરના અવયવોનું અને એને લગતા રોગોનું માહિતી હોય તો તમે આ વસ્તુ તમે પ્રોપર રીતે ટ્રીટમેન્ટ
કરી શકો છો. તો આ થઈ એક આપણા જે સોમવારથી શરૂ થઈ રહ્યા છે, જે કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે, એની મેં તમને માહિતી આપી. ફક્ત એની, પરંતુ અત્યારે હું તમને અમુક રોગોની ટ્રીટમેન્ટ, જેમ કે ઘણા બધાએ પૂછ્યું મને આમાં કે અમને કમર દુખે છે તો શું, હાથ દુખે છે તો શું, ખભા દુખે છે તો શું. તો સિમ્પલ તમને કહું કે અમુક વસ્તુ જે છે એઝ અ પ્રિવેન્શન તમે કરો છો તો તમને રોગોને આવતા અટકાવી શકો છો. કારણ કે આપણી આ જે થેરાપી છે 3 ડાયમેન્શન થેરાપી છે એઝ અ પ્રિવેન્શન. જેમ કે ઘણા બધા લોકો એમ કે અમારા ફેમિલીમાં ડાયાબિટીસ છે તો મને થશે તો નહીં ને. ઘણા બધાના ફેમિલીમાં લેડીઝને થાઇરોઇડ થતો હોય તો એ લોકોને બીક લાગતી હોય કે મને થાઇરોઇડ થતો તો શું. તો એઝ અ પ્રિવેન્શન, જેમ કે થાઇરોઇડ માટે છે, આપણે જોયું થાઇરોઇડ ગ્લેન્ડ ગળામાં આવેલી છે, તો ગળાનો પોઈન્ટ ક્યાં આવી ગયો? આગળની સાઈડનો અહીંયા, પાછળ બોચીનો ને સર્વાઇકલનો પાછળ આવે છે. તો તમે અહીંયા રેગ્યુલર મસાજ કરો થાઇરોઇડના પોઈન્ટ ઉપર, તો ક્યારેય તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ ના થાય. અને જો તમને થાઇરોઇડ થયેલો છે તો તમે શું કરો? રેગ્યુલર કરો તો તમારો થાઇરોઇડ કંટ્રોલમાં આવી જશે. તો આ જે છે તે તમારું પ્રેશરની વાત કરી, બરોબર. હવે જેમ કે કીધું કે કોઈ કે મને આંખોની તકલીફ છે, તો આંખો માટે આપણે જે આંખોનો શેપ કેવો છે તમારો? મરી જેવો. એમાં ટ્રીટમેન્ટ માટે આપણે શું વાપરીશું? મરી. તો આંખોની ટ્રીટમેન્ટ આપણે સૌથી પહેલા તો શું કરીએ છીએ કે આંખોના પોઈન્ટનું લોકેશન, જેમ કે આપણે જે ફેસ જે જોયો, કીધું કે ફેસ અહીંયા આવ્યો છે, તો આંખોના પોઈન્ટ આપણે ક્યાં આવશે? પહેલા નાના હતા ત્યારે આપણે દોરતા હતા, તો એક્ઝેક્ટ એ પોઈન્ટનું લોકેશન ને એ પણ બધું આપણે એમાં શીખવાનું છે. તો આ રીતે દાખલા તરીકે આપણા આંખોના પોઈન્ટ છે. તો કોઈ પણ આંખો રિલેટેડ પ્રોબ્લેમ છે, વિઝન કમજોર છે કે કંઈ પણ, તો આ જે પોઈન્ટ છે, તો આપણી પાસે પ્રેશર આપવા માટે અલગ અલગ સાધનો હોય તો ઠીક છે, ના હોય તો પેન પેન્સિલ કે એને કોઈ પણ મદદથી તમે કરી શકો છો. તો સૌથી પહેલા આપણે શું કરીશું? આપણા આંખોના પોઈન્ટ છે એની પર આપણે પહેલા તો મસાજ કરીશું, પ્રોપર પ્રેશર આપીશું. તમારી પાસે આ પેન પેન્સિલ હોય તો એની મદદથી પણ તમે પ્રેશર આપી શકો છો, બરાબર. અને પછી આ કાળા મરી છે, બ્લેક પેપર, તો તમે ડિસ્ટન્સ પ્રમાણે આવી રીતે તમે તમારા આંખોના પોઈન્ટ ઉપર તમે મરીના દાણા લગાવો. તો આ એક જનરલ ટ્રીટમેન્ટ થઈ આંખોના પ્રોબ્લેમ માટેની. આંખોની કોઈ પણ તકલીફ હોય, ડાયાબિટીસ ન્યુરોપેથીને કારણે આંખની નસ સુકાતી હોય, આંખમાં ઝામર હોય, આંખમાં પ્રેશર વધતું હોય, ગ્લુકોમા હોય, તો એ બધા માટેની આ કોમન ટ્રીટમેન્ટ છે આંખોની. તો આ રીતે તમે કરી શકો ટ્રીટમેન્ટ. આ થયું પ્રેશર પ્લસ સીડ થેરાપી. આ સીડ્સ તમે 8 થી 10 કલાક લગાવી શકો છો, બરાબર. હવે તમારે કલર કરવો હોય તો કલર પણ તમે કરી શકો છો. વિઝન કમજોર છે તો રેડ કલરનું કામ એક્ટિવેટ કરવાનું છે, એનર્જી આપવાનું છે. તો તમે રેગ્યુલર અહીંયા રેડ કલર કરો તો તમારા આંખોનું જે વિઝન છે એ તમારું પાવરફુલ થાય. અહીંયા તમે મેગ્નેટ પણ લગાવી શકો છો જો તમારી પાસે હોય તો, પરંતુ મેગ્નેટમાં ક્યારેક સાઈડ ઇફેક્ટ થવાની શક્યતા હોય છે. સર્વાઇકલ ડોકની તકલીફ, આજકાલ મોબાઈલને લીધે મોટાભાગના લોકોને ડોકમાં દુખાવો છે. તો એના માટે સૌથી પહેલા તો છે ને અહીંયા આવી રીતે મસાજ કરીશું. તો જેને સર્વાઇકલની તકલીફ હોય, તમે તમારી પાસે પેન હોય તો તમે આ રીતે અંગૂઠાના પાછળના ભાગમાં તમે અહીંયા મસાજ કરો. તો આ શું થયું? પ્રેશર. તમે હાથથી પણ કરી શકો છો, આપણે જેમ લીંબુ નીચોવતા હોઈએ ને. તો આ જે છે એ અહીંયા તમે મસાજ કરી શકો છો આ ભાગમાં, બરાબર. અહીંયા આ ભાગમાં મસાજ કરી શકો છો, અહીંયા અને અહીંયા. એક જ મિનિટ હો. તો આ સર્વાઇકલ થયું, ત્યાં તમે મસાજ કર્યું. જો તમને અચાનક રાત્રે સૂઈ ગયા અને સવારે ઉઠો છો ને દુખાવો થઈ ગયો, તો તમે કલરમાં ત્યાં બ્લેક કલર કરી શકો છો. હું અત્યારે તમને કરીને નથી બતાવતી, કારણ કે કલર જેવો તમારી સ્કિનને ટચ થશે ને એવો જ ઇફેક્ટ થાય. મને પ્રોબ્લેમ નથી સર્વાઇકલમાં, એટલે હું અત્યારે કલર કરતી નથી, બરાબર. તો આ જે છે એ તમારું સર્વાઇકલનો પ્રોબ્લેમ માટે આ ભાગ છે. એ જ વસ્તુ અત્યારે ગળાના દુખાવા, ગળામાં ઇન્ફેક્શન, ગળામાં બળતરા,
અથવા તો તમને ઇરિટેશન થતું હોય, તો એવે સમયે તમે ઇન્ફેક્શન હોય તો બ્લેક કલર અહીંયા આ ગળાના ભાગમાં કરી શકો છો, મસાજ કરી શકો છો. હવે તમારે શીડ થેરાપી કરવી હોય તો આવી રીતે એક પોળી પેપર ટેપ લેવાની છે અને એની પર મેથી લગાવવાની. સર્વાઇકલની તકલીફ માટે આપણે ક્યાં કરીશું? પાછળ કર્યું અને અહીંયા આપણે મેથીની પટ્ટી લગાવી દઈશું આ રીતે. તો જે લોકોને સર્વાઇકલની તકલીફ છે એ લોકો મેથીના દાણા આવી રીતે પાછળ ટચ થાય એવી રીતે લગાવે. જે લોકોને ગળામાં તકલીફ છે, થાઇરોઇડની કે અવાજની અથવા તો ગળામાં દુખાવો છે, એ બધા માટે મેથીનો ભાગ આવી રીતે આગળ આવે. અને આખું ગળું દુખે છે, મસ્ક્યુલર પેઇન છે, તો તમે આવી રીતે આખું ફરતે તમે મેથીની પટ્ટી તમે અહીંયા લગાવી શકો છો. બરાબર? હા, આખા પોર્શન પર. કલર જ્યારે કરવો છે ત્યારે આપણે આખા પોર્શન પર કરીએ. તો આ રીતે તમે કરી શકો છો સર્વાઇકલ માટે. વટાણા માટે મેં હમણાં જ તમને બતાવ્યું કે આ સ્પાઇનના પોઈન્ટ છે, ત્યાં તમે આવી રીતે વટાણાની પટ્ટી લગાવી શકો છો. કમરના દુખાવા માટે 8 થી 10 કલાક માટે. બરાબર? તો આ રીતે તમે તમારા શરીરના દરેક અવયવોની તકલીફ, ગેસ થઈ ગયો છે તો અહીંયા છે તમારો વચ્ચે સ્ટમકનો પોઈન્ટ છે, ત્યાં તમે મસાજ કરો. ગેસ છે તો ગેસ માટે આપણે શું કરીએ છીએ? અજમો ફાંકીએ છીએ, ખબર છે? તો તમે અજમાની પટ્ટી અહીંયા લગાવી શકો. પણ એસિડિટી થઈ છે તો એસિડિટી માટે ઠંડક આપે છે વરિયાળી, તો તમે અહીંયા વરિયાળીની પટ્ટી લગાવી શકો. તો આ બધું જ નોલેજ આપણને આ કોર્સમાં મળવાનું છે. એ સિવાય પણ ઘણા બધા મારા વિડીયોઝ યુટ્યુબ ચેનલ પર છે કે જે હું તમને તમારા જે બી ક્વેરીઝ તમે મને વોટ્સઅપ કરશો, હું તમને લિંક શેર કરી આપીશ. હવે તમારે જેની પણ ક્વેરીઝ હોય મને હેન્ડ રેઝ કરો તો હું તમને પૂછું. અથવા તો એક સૌથી પહેલા તો ફીડબેક, જે લોકોએ કમરના પોઈન્ટ અથવા તો સર્વાઇકલના પોઈન્ટ આપણે લીધા છે, અત્યારે મેં બતાવ્યા છે અને કર્યા છે, ને જેને ફાયદો લાગ્યો છે એ પણ તમે અહીંયા જણાવી શકો છો. બરાબર? તો હું તમને અહીંયા અનમ્યુટ કરું છું જે લોકોને બચશે એમને. હા, વિવો, જેનો ફોનનું નામ છે વિવો, અનમ્યુટ કરીને તમે તમારો જવાબ આપી શકો છો, પૂછી શકો છો. હા મેડમ, હા બોલો. આપણે આ જે થેરાપી છે એ સર્વાઇકલ પ્રોબ્લેમ હોય તો આની ટ્રીટમેન્ટ આપણે રાત્રે લગાવ્યા પછી 8 થી 10 કલાક તમે કીધું કે રાખવાનું, બરાબર? હા, એ આપણે રોજ માટે કરવાનું કે સારું થઈ જાય જ્યાં ત્યાં સુધી સુધી? મટે નહીં ત્યાં સુધી, જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી. ડેઈલી કરવાનું? હા, અને હું તો એમ માનું છું કે દાખલા તરીકે આપણને એકવાર સર્વાઇકલ થઈ ગયું છે તો તમે મહિનામાં એકવાર મટી ગયું, બરોબર? આનાથી સિમ્પલ કોઈ બી ઓકે. વસ્તુ કહું તો તમે પછી આપ એઝ અ પ્રિવેન્શન બી કરી શકો છો. જેમ કે કોઈ વાર વધારે પડતું કામ કેવું થઈ ગયું તો તમે રાતે લગાવીને સુઈ જાઓ તો સવારે વાંધો ના આવે. અત્યારે જે લોકો મોબાઈલ યુઝ કરે છે ને એને મહિનામાં, હું તો એવું જ કહું છું કે મહિનામાં 1 અઠવાડિયું પટ્ટી લગાવી દેવાની અહીંયા કે ઓકે. અહીંયા કમર, તો તમારું સર્વાઇકલ જે બી એનર્જી ઇમ્બેલેન્સ થઈ હશે ને એ આપોઆપ બેલેન્સ થઈ જશે, એટલે વાંધો નહીં આવે. ડેઈલી કરવામાં કઈ તકલીફ નહીં ને મેમ? કોઈ તકલીફ નહીં, એનું કોઈ જ નુકસાન નથી, સાઈડ ઇફેક્ટ કોઈ જ નથી. ઓકે, થેન્ક યુ મેમ. અને એ પણ તમને કહું કે તમે ડેઈલી કરતા હોય તો એક દિવસ રાઈટ હેન્ડમાં કરો, એક દિવસ લેફ્ટ હેન્ડમાં કરો, એ રીતે. ઓકે ઓકે ઓકે. પ્રતિમાબેન, જી, પછી જય જિનેન્દ્ર. શેફાલીબેન બોલો. જય જિનેન્દ્ર. મને છે ને બેવ પગમાં તકલીફ છે, મતલબ પગમાં એટલે કે મને બેવ નીઝમાં બહુ જ પેઇન થઈ રહ્યું છે અને થોડું ચાલુ એવું કરું તો સાંકળ આખા ભરાઈ જાય, વધારે ચાલી ન શકું. હવે એના માટે હું તમને મેં કીધું ને, આ મિડલ ફિંગર નો મિડલ જોઈન્ટ છે, ઢીચણનો પોઈન્ટ, મિડલ ફિંગર નો મિડલ જોઈન્ટ, ત્યાં તમે મસાજ કરશો ને, મસાજ કરીને રેગ્યુલર મસાજ કરીને રોજ સુતી વખતે ત્યાં મેથી પટ્ટી લગાવીને સુઈ જાઓ, પ્લસ સાથે સ્પાઇનના પોઈન્ટ પણ લો. સ્પાઇનના જી. પોઈન્ટ એક જ હાથે લગાવવાના અને ઢીચણમાં બંને હાથે લગાવશો, મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર. મને 10 એક વર્ષથી લગભગ મણકામાં તકલીફ છે, મણકો ઘસાયેલો છે. હા, તમે આ રેગ્યુલર કરશો ને એટલે તમને દુખાવામાં તો તાત્કાલિક 4-5 દિવસમાં જ ફેર પડશે. રિકવરી આવતા ભલે વાર લાગે પણ આ તમને એનાથી ફાયદો થઈ જશે. એટલે મને ની પેનમાં તકલીફ છે, આ થેરેપીથી તરત રિલીફ થાય કે મને અત્યારે તો હું દવા લેવા જઈ રહી અત્યારે હતી? જ નહીં, અત્યારે જ તમે દબાવો અને તમને અડધો કલાકમાં તમે મને મેસેજ કરશો કે તમને કેટલો ફેર છે. થેન્ક યુ. એટલું તમને ખરેખર સાચું કહું ને, આના રિઝલ્ટ એટલા મિરેક્યુલસ છે ને કે તમને કલ્પના પણ ના થાય, એટલા મિરેક્યુલસ રિઝલ્ટ છે. મેં ખુદે જોયેલા છે. એક સિમ્પલ વસ્તુ, ઉભા રહો. એટલે એ છે ને અત્યારે હું જસ્ટ તમને બતાવી શકું છું.